આવા ટોપિક ઉપર આપણે ભાઈ શ્રી અજયભાઈ શેઠ જેઓ અનેક મહાત્માઓ, ઉપદેશકો, કથાકારો બધાના સંપર્કમાં આ બધો સંવાદ માટે અને પોતાનો પણ એટલો વાંચન, તો બસ આપણે જીવનની સાર્થકતા ઉપર એક અભિગમ જાણવા આપણે પ્રયત્નશીલ બનશું. અને જો હંમેશા એક વસ્તુ સમજશું કે દરેકનો ક્ષયોપસમ, દરેકના વિચાર અલગ અલગ હોય છે. એટલે આપણે એમાંથી તત્વ શોધવાનું છે. શું શોધવાનું છે? તત્વ. કારણ કે આપણે જ્ઞાની બનવા માટે પ્રયત્ન કરવાનો છે. તો પ્રયત્ન કરે એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ અમારી કે તમારી કોકની કોક થવાની ને. કારણ કે તમે જેવા ભાષા વર્ગણના પૂતગલ ગ્રહણ કરો, પેલાના જે તમે નક્કી કર્યા હો એ પ્રમાણે તમારી ભાષા નીકળે. એટલે તમે ભાષા તરફ દ્રષ્ટિ નહીં, ભાવ તરફ. કોના તરફ? આપણે જો અને હાઉ શોર્ટ એન્ડ સ્વીટમાં મોક્ષ માર્ગ છે ને, ભાવે ભાવના ભાવે ભાવે. બોલો, આમાં બીજી કઈ વાત આવી? શેની વાત આવી? તો શ્રી અજયભાઈ શેઠ. પરમ પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબને મારા વંદન, પ્રણામ, નમસ્કાર. અત્રે બિરાજિત માસજીતીઓને મારા વંદન, પ્રણામ, નમસ્કાર. આપ સર્વે ગુણીજનો, વડીલો, માતાઓ, બહેનો તથા ભાઈઓ, સર્વેને જય જિનેન્દ્ર. જીવનની સાર્થકતા, બે શબ્દ કહો તો બે શબ્દ છે, નાનકડું વાક્ય કહો તો નાનકડું વાક્ય છે, પરંતુ સંપૂર્ણ જીવનનો સાર છે. ઘણીવાર વિચાર આવે જીવન એટલે શું? તો કોઈએ સાચું કીધું છે કે જન્મ વખતે જન્મતાની સાથે આપણી પાસે શ્વાસ હોય છે, પણ આપણી પાસે નામ નથી હોતું. અને મૃત્યુ વખતે આપણી પાસે નામ હોય છે, પણ શ્વાસ નથી હોતો. તો મારા હિસાબે આ શ્વાસથી નામ સુધી અને નામથી શ્વાસ સુધીની જે યાત્રા છે એ જીવન છે. અને જો એ યાત્રાને આપણે જાત્રામાં પરિવર્તિત કરી શકીએ, એ યાત્રાને જો જાત્રામાં પરિવર્તિત કરી શકીએ, તો મને લાગે છે કે આપણું જીવન સાર્થક થઈ જાય. ઘણા વ્યક્તિઓને જોઉં છું, આપણે આજુબાજુમાં જોતા હોઈએ છીએ, લાર્જ નંબર ઓફ આપણે જીવનને પસાર કરતા હોઈએ છીએ. બહુ ઓછી વ્યક્તિઓ જીવનને સફળ કરતી હોય છે અને જૂજ વ્યક્તિઓ જીવનને સાર્થક કરતી હોય છે. તમે જુઓ, આજુબાજુમાં સવારથી તમે આજુબાજુવાળાને જોવાનું શરૂ કરો, મિત્રો હોય, વડીલો હોય, કુટુંબીજનો હોય, કામ કરનારા માણસો હોય, સર્વેને જોવાનું શરૂ કરો કે આનું જીવન કેવું છે. ખાલી ઓબ્ઝર્વેશન કરો, આગમ પણ વાંચવાની જરૂર નથી મારા હિસાબે. ખાલી ઓબ્ઝર્વેશન કરો કે આમનું જીવન કેવું છે. અને ઓબ્ઝર્વેશન પરથી ખ્યાલ આવશે, જે આપણા વડીલ સાહિત્યકાર ગુણનભાઈ શાહ કહી ગયા કે મોટા ભાગના વ્યક્તિઓ જીવન પસાર કરે છે, એનું કારણ શું છે ખબર છે? કે એ લોકોના જીવનમાં ફક્ત 5 એક્ટિવિટી હોય છે: જન્મવું, ખાવું, પીવું, બાળકો પેદા કરવા અને મરી જવું. આ 5 ઉપરાંત એ લોકોના જીવનમાં 6ઠ્ઠી એક્ટિવિટી જ નથી હોતી.
અને એટલા માટે જ કહેવાય છે કે 99% માણસો જીવન પસાર કરે છે. આપણા જીવનમાં પણ આપણે જોઈએ તો કાલથી આજમાં ફરક શું અને આજથી આવતીકાલમાં ફરક શું, તો આપણને ખ્યાલ આવશે કે આપણે ખરેખર તો જીવન પસાર કરીએ છીએ. અમુક વ્યક્તિઓ જીવનને સફળ કરે છે સમાજની દ્રષ્ટિએ, ભૌતિકવાદનો જમાનો છે, પણ બહુ જૂજ વ્યક્તિઓ, અને મા સ્વામી કહેતા કે જીવન એવું જીવજે કે તને અંતિમ ચરણમાં લાગે કે તું જીવન જીવી ગયો, અને જીવન એવું જીવજે કે એ અંતિમ ચરણમાં તને એમ લાગે કે તું જીવન જીતી ગયો. આ છે જીવનની સાર્થકતા. અને બહુ અઘરું નથી ખરેખર. જો જોવા જાઓ, મને જૈન ધર્મનું બહુ જ્ઞાન નથી, મને જ્ઞાન જ નથી સાચું કહું તો, પણ એ માડીની કૃપા થઈ અને એણે મને ધર્મ એટલે શું એ સમજાવવાની શરૂઆત કરી, અને જીવન એટલે શું ત્યાં એણે પૂરું કર્યું, અને પછી કીધું કે આ માર્ગ પર ચાલજે. આજે ઘણા દાનવીરોને હું જોઉં છું, મારો અનુભવ છે છેલ્લા 40-50 વર્ષનો. પણ મારા સાહેબ ખ્યાલ કરજો, ક્યારેય હું 2 પેઢીઓને કન્ટિન્યુઅસ દાનવીર નથી જોતો. એક પેઢી હોય શિવસા સાહેબની, પણ એ પેઢી પછી બીજી પેઢી તમે જો વિચાર કરજો કે દાનવીર નહીં હોય. આજે ખરેખર એક હૃદયમાં ઉર્મિના ભાવ ઉઠે કે સામે મિનલબેન અને રોહિતભાઈ બેઠા હોય. તો જીવન પસાર કરવું એટલે શું? અમેરિકામાં જ્યારે, અમેરિકા છે, યુરોપ છે, એડવાન્સ કન્ટ્રીઓમાં જ્યારે મરણ પથારીએ પડે ને, ત્યારે એને હોસ્પિસમાં દાખલ કરવામાં આવે. એ હોસ્પિસ એટલે એના અઠવાડિયું હોય, 15 દિવસ હોય, મહિના હોય, 2 મહિના હોય, એને દરેક જાતની સાતા ઉપજાવવામાં આવે. એને પેઇન હોય તો પેઇન કિલર આપવામાં આવે, અને આને પેલિએટિવ કેર કહેવામાં આવે છે. આપણે એ ટેકનિકલ લેંગ્વેજમાં નહીં જઈએ. તો આવી એક હોસ્પિટલમાં, અને હવે તો ઇન્ડિયામાં પણ આવી હોસ્પિટલો શરૂ થઈ ગઈ છે, આવી એક હોસ્પિટલમાં એક નર્સ કામ કરતી હતી. પણ એ નર્સની ખૂબી શું હતી કે પેલિએટિવ કેર કરતા કરતા છેલ્લે જ્યારે એને સમય મળતો ત્યારે એ પેશન્ટની સાથે બેસતી, પેશન્ટની સાથે વાતચીત કરતી. આપણામાં જૂના જમાનામાં હતું, અમારા સંસ્કારોમાં હતું કે મા બાપ કહેતા કે કોઈ પણ બીમાર વડીલ હોય તો ત્યાં જઈને બેસી અને એની સાથે વાતચીત કરજે, એમના માથે હાથ ફેરવજે. એમાં આપણો સ્વાર્થ રહેલો હતો કે વડીલોના જીવનનો નિચોડ આપણને મળી શકે. તો આ નર્સને અંદરથી એવું લાગ્યું કે ભાઈ મારે આ પેશન્ટો સાથે બેસવું છે, જાણવું છે. પેશન્ટ સાથે પોતાનો સમય પૂરો થાય એટલે એના માથે હાથ ફેરે, એની સાથે વાતચીત કરે. એ વાતચીત કરતા કરતા એણે 3-4 વર્ષ પછી છાપામાં ન્યુયોર્ક ટાઈમ્સમાં એક આર્ટિકલ લખ્યો કે જીવનના અંતિમ ચરણમાં જે માણસો આવે છે એને રિગ્રેટ શું હોય છે. એ આર્ટિકલ એટલો બધો ફેમસ થયો, હું જરા નર્સનું નામ ભૂલી જાઉં છું, એનું નામ છે બ્રાઉની વેર, એ નર્સનું નામ. એ આર્ટિકલ એટલો ફેમસ થયો કે એની પર પ્રેશર આવ્યું કે તું એક ચોપડી લખ આની ઉપરથી, અને એણે ઇંગ્લિશમાં આની પરથી એક ચોપડી લખી, 5 regrets of a dying person. અને એ ચોપડી એટલી ફેમસ થઈ કે એ ચોપડીના લગભગ, જો હું ભૂલતો ન હોઉં તો 27 ભાષામાં અનુવાદ થયા. 200-300 રૂપિયામાં એમેઝોનમાં મળે છે. ઈચ્છા થાય તો આ ચોપડી ગુજરાતીમાં પણ છે, મંગાવજો ને વાંચજો. સમજવાનું એ છે કે જે 5 રિગ્રેટ્સ હતા, જે પશ્ચાતાપના પોઈન્ટ હતા, એ પોઈન્ટ શું હતા? તો એમાં એક પોઈન્ટ એ હતો કે હું મારી રીતે જીવન જીવ્યો જ નહીં. બીજો પોઈન્ટ એ હતો કે મેં બીજા લોકોને માટે જ જિંદગી જીવ્યો. બીજા શું કહેશે, આપણો વ્યવહાર શું કહેશે, આજુબાજુવાળા શું કહેશે. ત્રીજો પોઈન્ટ હતો કે ખરેખર જરૂર કરતા વધારે મેં મહેનત કરી, વધારે પૈસો કમાણો, વધારે મહેનત કરી, વધારે ધંધો કર્યો. ચોથો પોઈન્ટ હતો કે જરૂર હતી એના 1% જેટલો પણ સમય મેં મારા કુટુંબીજનો સાથે વિતાવ્યો નહીં,
મારા બાળકો સાથે નહીં, મારા મા બાપ સાથે નહીં, કોઈની સાથે નહીં. અને પાંચમો મહત્વનો પોઈન્ટ, લગભગ જો હું ભૂલતો ન હોય તો મેં મારા મિત્રોને પણ અવોઇડ કર્યા. મિત્રોની સાથે જે મારે આનંદ કરવાનો તો કર્યો નહીં. સાર શું આવે છે કે આ ડાઈંગ પર્સનની જે રિગ્રેટ હતી એ હતી કે મેં જીવન પસાર કર્યું, પણ જીવનમાં હું શું પામ્યો. ઘણા વ્યક્તિઓ જીવનમાં સફળ થાય છે. આજથી લગભગ મને યાદ છે ત્યાં સુધી 30-32 વર્ષ પહેલા હું મારા ગુરુદેવ નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ સાથે બેઠો હતો. અને નાની ઉંમરમાં જ્યારે પૈસા આવે છે ને ત્યારે એ પૈસાનો તોર કંઈક ગજબ હોય છે. આપણને એમ લાગે કે ગુરુદેવ અને એનો સંઘાડો પણ આપણે જ ચલાવીએ છીએ. આ પૈસાનો તોર હોય છે. અને હું મારા બધા જ અનુભવો એટલા માટે શેર કરતો હોઉં છું હંમેશા કે ભાઈ હું પણ કોઈ દૂધે ધોયેલો નથી. આ બધા અનુભવમાંથી પાસ થયેલો છું. એટલે આપણે બધા જ આ અનુભવમાંથી પાસ થઈએ છીએ. તો ગુરુદેવને મેં એકવાર વાત કરી કે તમારા હિસાબે મારે આ ધંધો બંધ કરીને રિટાયર થવું જોઈએ, તમને શું લાગે છે? કંઈ બોલ્યા નહીં. 2 દિવસ પછી મને 2 પાનાની એક વાર્તાની કોપી આપી દીધી. મને કે લે આ વાંચજે, તને તારા પ્રશ્નનો જવાબ મળી જશે. અને ખરેખર બિલીવ મી, પણ હું મારા બિઝનેસમાંથી લગભગ 8 વર્ષ પહેલા રિટાયર થયો. આ વાત હતી 30-40 વર્ષ પહેલાની. અને ગર્વની વાત એ છે કે મારા રિટાયર થયા પછી મારો ધંધો જે ચાલતો હતો એનાથી 4 ગણો વધારે ચાલે છે. એનો અર્થ શું હતો ખબર છે? કે મારા ધંધામાં જે આડખીલી હતી કે હિન્ડ્રન્સ હતું એ હું પોતે હતો. તો એ સ્ટોરી શું હતી? અને કદાચ ઘણાએ આ સ્ટોરી સાંભળી પણ હશે. એક નદી કિનારે એક ખેડૂત પોતાના વિશાળ ખેતરમાં નદી કિનારે ખાટલા ઉપર, અને આ જૂના જમાનાની સ્ટોરી છે કે ચલમ ફૂંકતો ફૂંકતો, ચા પીતો પીતો, ગીત ગણગણાવતો ખાટલા પર સૂતો હતો. અને ત્યાંથી એક કન્સલ્ટન્ટ પાસ થાય છે. એ કન્સલ્ટન્ટને પણ આ વાતાવરણ એટલું ગમે છે કે એ ત્યાં ઊભો રહી જાય છે અને કોઈને પૂછે છે કે આ ખેતરનો માલિક કોણ છે. કોઈ ઈશારો કરે છે કે આ જે ખાટલા પર સૂતો છે એને મળવા જાય છે. ઓલો એને ખાટલો આપે છે, ચાનો ગ્લાસ આપે છે. અને પછી આ કન્સલ્ટન્ટ એને કહે છે કે તમને જો હું એક સલાહ આપું કે આ ધંધો કેવી રીતે વિકસાવી શકાય. આપણે બિયારણ છે, સીડ્સ છે, એ પરદેશથી લઈએ. તમારી આઉટપુટ 4-5 ગણી વધી જશે. સ્ટોરીને આપણે કટશોર્ટ કરીએ, પણ એ ઘણા બધા સજેશન આપે છે કે જેની અંદર કહે છે કે 20-25 વર્ષની અંદર તમે કદાચ આખું ગામ ખરીદી શકો એટલા પૈસા કમાઈ શકશો. અને ખેડૂત પૂછતો જાય છે પછી શું, પછી શું, પછી શું. અને છેલ્લે કન્સલ્ટન્ટ એને કહે છે કે 25 વર્ષ પછી તમે રિટાયર્ડ થઈ નદીના કિનારે ખાટલા પર બેઠા બેઠા ચલમ ફૂંકી શકશો અને ચાની પ્યાલી પીને ગીતો ગણગણાવી શકશો. તો ખેડૂત એને કહે છે એ તો હું આજે કરું છું, તો 25 વર્ષ બગાડવાનું શું કરવા કહે છે મને. ખરેખર આપણી પરિસ્થિતિ આ છે કે આપણને જીવનની સફળતા ચાલુ કેવી રીતે કરવી એ તો આવડે છે, પણ જીવનની સફળતાને બંધ કેવી રીતે કરી અને સફળતામાંથી સાર્થકતાના માર્ગ પર કેવી રીતે જવું એની સમજણ ઓછી છે. અને એનું એક કારણ છે, અને મેં અનુભવેલું છે મારી જાતમાં. સફળતાનો એક અનેરો નશો હોય છે, અને નશો છોડવો એ બહુ મુશ્કેલ વસ્તુ છે. આપણા માટે જ નહીં, ગુરુ ભગવંતો માટે પણ એ ઘણી ઘણી મુશ્કેલ વસ્તુ છે. ભૌતિક જગતમાં આપણે રહીએ છીએ, મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં રહીએ છીએ. કાલે સાંજે જ મેં વાત કરી કે આજથી 40-50-55 વર્ષ પહેલા હું નાનો હતો અને પાઠશાળામાં જતો ત્યારે ગુરુ ભગવંતો કહેતા પૈસો તો હાથનો મેલ છે. સારું થયું મેં એમને સાંભળ્યા નહીં. પૈસો હાથનો મેલ જો ખરેખર પૈસાના મોંમાં પડો તો છે, બાકી જીવન જીવવા માટે પૈસાની જરૂર પણ છે. જીવન જીવવા માટે પદાર્થની જરૂર પણ છે. આપણને કહેવામાં આવતું હતું કે સંસાર અસાર છે, પણ સંસાર અસાર નથી.
સંસારને જો ખરેખર ગુલાબના ફૂલની જેમ જો આપણે જીવી લઈએ ને તો એ અદ્ભુત જીવન છે, જેમાં આપણે મેકી પણ શકીએ અને મુસ્કુરાઈ પણ શકીએ. તો આ એક અદ્ભુત જીવનને આપણને મળેલું છે. તો આ જીવનની સાર્થકતા એટલે શું? ઘણીવાર એમ થાય કે આ સાર્થકતાને ખરેખર આપણે ડિફાઇન કેવી રીતે કરી શકીએ. કોઈ કહેશે તમને શાંતિ મળે, સુખ મળે, પ્રસન્નતા મળે, હળવાશ મળે, મધુરતા મળે એટલે સાર્થકતા થઈ ગઈ. પણ એનું માપદંડ શું? માપદંડ કોણ કરે? વખતો વખતથી આપણે જોતા આવ્યા છીએ કે સાર્થકતા એટલે પૈસા, સાર્થકતા એટલે સુખ શાંતિ. તો આ એર કન્ડિશનમાં બેઠા છીએ એમાં પણ આપણને સુખ શાંતિ છે. મારા જીવનમાં બે એવા બનાવો બની ગયા, બહુ નાના બનાવો, અને આ એકચ્યુઅલ બનાવ છે કે જે બનાવોએ મને હચમચાવી નાખ્યો. આજથી લગભગ 12-14 વર્ષ પહેલાની વાત છે. હું મારા મા સ્વામીને મળવા ગોંડલ જતો. અઠવાડિયામાં 3-4 દિવસ એમની સાથે રહેતો. કોણ જાણે કેમ થયું, પણ એક જાતનો મા દીકરાનો સંબંધ બંધાઈ ગયો. હું એને તુકારે બોલાવતો, એ મને તુકારે બોલાવતા. એ સ્ત્રી હતા, હું પુરુષ હતો. એમનું 78 વર્ષનું ચારિત્ર હતું, દીક્ષા પર્યાય હતો. મારામાં ચારિત્રના કોઈ લક્ષણ નહોતા, અને છતાં પણ મારા ગુરુદેવની આજ્ઞા હતી કે મને કાંઈ થઈ જાય તો મા સ્વામી પાસે જજે. હું ત્યારે ગોંડલમાં ગોંડલ પેલેસમાં રહેતો. એક દિવસ ગોંડલ પેલેસમાંથી ગાડી બહાર નીકળતી હતી, અને મા સ્વામીને હંમેશા પૂછતો કે આ તમે ધર્મની બધી વાતો કરો છો, આપણને કઈ સમજાતું નથી અને સમજવી પણ નથી. તો એણે મને એમ કરેલું કે ભાઈ બીજું કાંઈ નહીં કરતો, પણ થોડીક દયા અને કરુણા અને અનુકંપા તારા જીવનમાં લઈ આવજે. એટલા માટે જ આજે હું ઘણીવાર કહું કે ભાઈ બીના અને હું ધર્મમાં નથી માનતા. અમારે નથી જૈન બનવું, નથી સ્વામિનારાયણ બનવું, અમારે માનવ બનવું છે. કવિ સુંદરમનું ખરેખર હું માનવી માનવ થાવ તો ઘણું આપણે બધાએ સાંભળેલું છે. અને મને બહારનું ખાવાની જરાક તકલીફ હતી, શારીરિક તકલીફને કારણે. એટલે ગાડીમાં થેલીમાં રોહિતભાઈ હું 2-4 કેળા, 2-4 ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ અને પાણીની 1-2 બોટલ રાખતો, કે જેથી ક્યાંક ઉપાશ્રયમાં પણ આપણે ખાવું હોય તો આપણે સાઈડમાં બેસીને ખાઈ લઈએ. ગાડી હજી પેલેસમાંથી બહાર નીકળે છે, ત્યાં એક 8 વર્ષની દીકરી, એને હાથમાં એક નાનકડું 3-4 વર્ષનું બાળક ઉપાડેલું. મારું માનવું છે કે એનો ભાઈ હશે નાનો. 8 વર્ષની દીકરી હતી. સમો મા સ્વામીનો એક વાક્ય, જો ગુરુ ભગવંતનું એક વાક્ય હોય કે એક શબ્દ હોય આપણી જીવનને કેવી રીતે પલટાવી શકે છે, એનો આ અનેરો દાખલો છે. મારો સ્વભાવ બહુ તુમાકી ભર્યો, પૈસાનો અહંકાર, અરોગન્સ, આ બધું હતું. એટલે ડ્રાઈવર પણ મારો રેગ્યુલર હતો. એને ખ્યાલ હતો કે આવા વ્યક્તિ હોય તો ગાડી અટકાવવાની નહીં. અને છતાં પણ એ મા સ્વામીનો એ શબ્દ આવી ગયો કે દયા, કરુણા, અનુકંપા યાદ રાખજે. એટલે ડ્રાઈવરને મેં કીધું ગાડી અટકાવ, કાચ ખોઈ લો. ઓલી દીકરીએ એક જ વાક્ય કીધું, સાહેબ સવારથી કાંઈ ખાધું નથી મેં અને મારા ભાઈએ. વિચાર આવ્યો કે આ કેળા ને બિસ્કિટનું પેકેટ છે, શું ફરક પડે છે? જોજો શું ફરક પડે છે. એ વસ્તુ જ્યારે મેં એને આપી, એને મારા જીવનમાં શું ફેરફાર લાવી દીધો, સમજવાની કોશિશ કરજો. મેં થેલી એને આખી નાખી આપી દીધી. ડ્રાઈવર ભાઈએ શરૂ કર્યું, આ લોકો બધા આળસુ હોય છે, કામ નથી કરવું. ભાઈ તમે આ મુંબઈથી આવો ને એટલે તમારી સાથે આ જાતની છેતરપિંડી થાય. હજી 2 મિનિટ નથી થઈ અને કાચ પર ટકોરા લાગવા માંડ્યા. મેં પાછું આમ જોયું તો એ જ દીકરી એના ભાઈ અને થેલી સાથે ઉભેલી. ડ્રાઈવર બોલ્યો, ભાઈ હવે તો કાચ ખોલતા નહીં. અને મનમાં ખરેખર ગરીબો માટે આપણા મનમાં શું હોય છે, મારા મનમાં શું હોય છે, હું બીજાની વાત કરવા તૈયાર નથી. ગરીબો એટલે બધા ચોર, ગરીબો એટલે પૈસા લેવા જ આવે.
આ આપણી ભાવના છે. અને ખરેખર જો આ ભાવના આપણે રાખીએ ને તો આજે મને સમજાય છે કે આપણા જેવા ચોર અને આપણા જેવા ગરીબ કોઈ બીજા નથી. છતાં પણ થોડા ગુસ્સા સાથે મેં કાચ ખોલ્યો અને એ છોકરીએ મને જે વાક્ય કીધું, હું હલી ગયો. મિનલબેન માનજો, હું એ રાતના સૂઈ નથી શક્યો. ભાઈ, આ થેલીમાંથી મેં 2 કેળા ને 2 ગ્લુકોઝની બિસ્કિટ કાઢી લીધી છે. પાણી તો અમે ભાઈ બેન નળમાંથી પી લેશું. ભાઈ, આ બાકીનું તમે લઈ જાઓ, નહીતર તમે ભૂખ્યા રહી જશો. આ 8 વર્ષની છોકરીને ધર્મની જરૂર છે ખરી, અને ચારિત્રના પાઠ શીખવાડવાની જરૂર છે ખરી. 8 વર્ષની દીકરી મને જીવનનો ઈ સંસ્કાર આપી ગઈ, ઈ પાઠ આપી ગઈ, જે કદાચ મને નથી લાગતું કે લાખો પુસ્તકો વાંચવાથી પણ મને આ જ્ઞાન મળ્યું હોત. આવો જ એક બીજો પ્રસંગ અમારા રાજકોટમાં. આજે હરેશભાઈ વોરા અહીંયા નથી. મારા વડીલ બંધુ છે, સેવાભાવી છે. આખું જીવન એણે એનું પોતાનું સેવામાં આપેલું છે, સાથે એને સૂઝ પણ છે. અમે ત્યાં એક વ્યવસાય યોજના ચલાવીએ છીએ કે કોઈ પણ ફેમિલીને નાનો વ્યવસાય કરવો હોય, નાનો બિઝનેસ કરવો હોય તો 50,000 રૂપિયા સુધીની મદદ કરીએ. અને વર્ષમાં એક વાર તમને આખા ફેમિલીમાં 50,000 સુધી મળે. પછી તમારે વધારે જોતું તો બીજે વર્ષે આવવાનું. એક 75 વર્ષના કાકા કાકી આવ્યા, હું હતો નહીં. આ મને સ્ટોરી હરેશભાઈએ કીધી. અને કે અમે શાકભાજીની રેકડી ચલાવીએ છીએ, અમને રેકડી જોઈએ છે. હરેશભાઈને શું જ છે, એમણે કહ્યું કાકા 3 દિવસ પછી આવજો, આ ફોર્મ ભરી નાખો, 3 દિવસ પછી આવજો, તમને રેકડી મળી જશે. એને જ્યાંથી રેકડી બાય કરવાની હતી ત્યાં પૈસા ભરી દીધા અને એની રસીદ લઈ લીધી કે આ રસીદ લઈને આવે ને રેકડી આપી દેજો. કાકાને રેકડી મળી ગઈ. 4-5 મહિના પછી પાછી એ ક્યુની અંદર એ કાકા આવીને બેસી ગયા. હવે વિચાર કરજો, આમાંથી કેટલાય જણા કમિટી મેમ્બરો છે, પ્રમુખો છે, ટ્રસ્ટીઓ છે. અને હરેશભાઈના શબ્દોમાં કહું તો કે હરેશભાઈ કહે કે અજયભાઈ એક ધૃણા થઈ આવી કે અમને ના પાડી હતી કે વર્ષ સુધી આવતા નહીં, જો આવીને બેસી ગયા 4 મહિના પછી. લગભગ 22 જણા હતા એ દિવસે. હરેશભાઈ કે કાકા 5મો નંબર હતો, પણ 4 નંબર કરીને 6ઠ્ઠો, 7મો, 8મો, 22 નંબર કર્યા. કાકાને તો બોલાવા જ નથી. છેલ્લે બધા ગયા પછી કાકા એકલા રહ્યા, એટલે એક જાતના તિરસ્કારથી હરેશભાઈને બોલાવ્યા અને કે બોલો કાકા, હમણાં તો આપેલું 4 મહિના પહેલા. કાકાએ 2,000 રૂપિયા કાઢ્યા ખિસ્સામાંથી અને કે તમારા કાકીએ કીધું આ 4 મહિનામાં 2,000 રૂપિયાની બચત થઈ છે, પાછા આપી આવો, કોઈક આપણા જેવા ગરીબને કામ લાગશે. વિચાર કરજો, આ 8 વર્ષની દીકરી અને આ 75 વર્ષના બુઝુર્ગ કાકા ખરેખર એ દાનવીર છે કે કરોડો ને અબજો રૂપિયામાંથી કદાચ થોડાક પૈસા આપી દીધા અને સમાજમાં આપણે દાનવીર થઈને ફરીએ. મા સ્વામીની સાથે જ્યારે આ બધી વસ્તુની ત્યારે ચર્ચા થતી ત્યારે મા સ્વામી મને કહેતા કે ધર્મોમાં, ખાસ કરીને જૈન ધર્મ છે, હિન્દુ ધર્મ છે, એમાં અમુક શબ્દો છે, એ શબ્દોને પકડી લે અને એમાંથી એક જ શબ્દને જીવનમાં ઉતાર. મા સ્વામી હંમેશા કહેતા કે એક સદગુણ તારા જીવનમાં આવી ગયો તો યાદ રાખજે કે 99 દુર્ગુણ તારા જીવનમાંથી ઓટોમેટિક ભાગી જશે, તારે મહેનત નહીં કરવી પડે. તું દાન કર એટલે તને પૈસાનો મોહ ઓછો થશે, એટલે પૈસા માટે તું ચોરી નહીં કરે, પૈસા માટે તું ખોટું કામ નહીં કરે, પૈસા માટે છળ કપટ નહીં કરે, બધા તારા દુર્ગુણો ચાલ્યા જશે. એમણે મને 4-5 શબ્દો કે જોડકાઓ સમજાવ્યા કે આમાંથી કોઈ પણ એક શબ્દ પકડીને તું લાગી જા. સંતોષ, કે સંતોષ શબ્દનું તું ચિંતન, મનન, મંથન અને કન્ટેમ્પ્લેશન કરતો જા કે સંતોષ એટલે શું. દરેકે દરેક વસ્તુમાં સંતોષ વિશે વિચારતો જા અને તું જોજે કે તારું જીવન સાર્થક થઈ જશે. પરિસ્થિતિનો સ્વીકાર ભાવ, જો ખરેખર દરેક પરિસ્થિતિમાં આપણે પરિસ્થિતિ જેવી છે એવી રીતે સ્વીકારી લઈએ,
જતું કરતા શીખ, જીતી જશે, એ હંમેશા કહેતા. ભગવાન મહાવીરનો સિદ્ધાંત છે અનેકાંતવાદ. હું સાચો છું એનો અર્થ એ નહીં સામેવાળો માણસ ખોટો છે એની રીતે એ સાચો હોઈ શકે છે. મહાત્મા ગાંધીને આપણે જોયા, એક જ શબ્દ સત્ય ઉપર એ આખું જીવન જીવી ગયા. મારા હિસાબે ખરેખર જીવનની સાર્થકતા આમાં છે. કુદરતમય જીવન, બ્રહ્માંડના એક અંશ થઈને આપણે જીવીએ. મને નથી ખબર આવતો ભવ છે કે નહીં, પણ મારા મા સ્વામીએ જે મને શીખવાડ્યું કે જીવન એવું જીવજે કે દેવલોકમાં જવાને બદલે અત્યારે જ તને દેવલોકનો આનંદ મળે. જીવન એવું જીવજે કે મર્યા પછી સ્વર્ગમાં જવાની ઈચ્છા થાય એને બદલે અત્યારે જ તું જ્યાં જાય ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થઈ જાય. હું માનું છું કે આ જ જીવનની સાર્થકતા છે. આ જ જીવનની સાર્થકતા છે. અહીંયાથી કોઈ પણ વ્યક્તિ એક નાનકડી પણ વસ્તુ લઈ નથી ગયો. ખરેખર આ રીતે જો જીવન જીવીએ તો પોસિબલ છે કે મૃત્યુ વખતે કદાચ એમ થાય કે આવતો ભવ છે તો પણ સંતોષ રહેશે કે આપણો જીવ સદગતિમાં જશે, અને મૃત્યુ વખતે ખબર પડે કે આવતો ભવ નથી. કારણ શું છે કે ઉપર શું છે એ જે જોવા ગયા છે એમાંથી એક પણ જણ આવીને આપણને કહેતો નથી કે ઉપર શું છે, પણ અહીંયા બેઠેલી બધી વ્યક્તિઓ આપણને છાતી ઠોકીને કહે છે કે ઉપર શું છે અમને ખબર છે. તો જીવન અત્યારે આપણને આવું સરસ મળેલું છે. આ જીવનને પ્રેમથી, કરુણાથી, અને ખરેખર એક નાનકડો દાખલો દઈને હું મારી વાતને પૂર્ણવિરામ આપીશ. મા સ્વામીએ મને જ્યારે આ દાખલો આપ્યો, રામાયણનો દાખલો છે, એનો આખો જે જુદો એંગલ મેં જોયો અને હું થોડો હલી ગયો. રામાયણમાં ઓલા છોકરાનું નામ શું, જે કાવડમાં લઈ જતો હતો મા બાપને? શરણ. હા, શ્રવણ. શ્રવણની વાત કરી કે દશરથ રાજાના તીરથી શ્રવણ મરી જાય છે. એના મા બાપ પાસે દશરથ રાજા જઈને કબૂલાત કરે છે અને એના મા બાપ શ્રાપ આપે છે. આ બધી સ્ટોરી તો આપણને ખબર છે કે હે રાજન, જે રીતે મારા દીકરાના વિયોગમાં હું મરી રહ્યો છું એ રીતે તને શ્રાપ આપું છું કે તારા દીકરાના વિયોગમાં તું મરીશ. શ્રાપ આપનાર મા બાપ ગરીબ હતા, આંધળા હતા, એની કોઈ સમાજની દ્રષ્ટિએ હેસિયત નહોતી. એની સામે દશરથ રાજા હતા જે અયોધ્યાના માલિક હતા. એની સામે ભગવાન રામના ફાધર હતા ને ભગવાન રામ પણ હતા, જેને આપણે ભગવાન માણીએ છીએ. તો મા સ્વામીએ મને કીધું કે તને કલ્પના આવે છે, ભલે શ્રવણના મા બાપનું નામ તને ખબર હોય કે ન હોય, પણ કોક વાર તો વિચાર કરજે કે, અને કર્મની થિયરીને બાજુમાં મૂકી દેજો કે આ દશરથ રાજાનું ને રામનું કર્મ હતું. આપણે છે ને ઘણી બધી વસ્તુઓ કર્મની થિયરીમાં ખપાવી નાખીએ છીએ. તો કે કોક વાર તો વિચાર કરજે કે આ શ્રવણના મા બાપમાં એવી તો શું શક્તિ હતી કે જેનો શ્રાપ દશરથ રાજા પણ નહીં અને ભગવાન રામ પણ છે ને ખાડી નહીં શક્યા. અને ત્યારે એણે મને સમજાવ્યું કે જે વ્યક્તિ કુદરતના અંશ બનીને, બ્રહ્માંડના અંશ બનીને ફક્ત ને ફક્ત પ્રેમ, મૈત્રી, કરુણા, અનુકંપામય જીવન જીવે છે, એની સાથે આખા બ્રહ્માંડ અને કુદરતની શક્તિ પણ આવી જાય છે, અને એના વિચાર, એના વાક્યો, એના શબ્દો ખુદ ભગવાન પણ ચેન્જ નથી કરી શકતા. તો બસ એ જ અભ્યર્થના કે આપણે સર્વે આ માર્ગ પર ચાલી શકીએ અને આપણા જીવનને સાર્થક બનાવી શકીએ. જય જનક. હર્ષ હર્ષ. મંદિર મસ્જિદ ડોલતે કિસે મિલા ભગવાન. મંદિર મસ્જિદ ડોલતે કિસે મિલા ભગવાન. સેવા કરુણા પ્યાર સે સ્વયં બનો ભગવાન. કે ભાઈ આપણે ભગવાન એટલે આપણા પોતાની પીછાણ. તો જીવનની સાર્થકતામાં આપણે સાંભળી ગયા કે સેવા, કરુણા, પ્રેમ, અનુકંપા, આ બધા પર્યાયવાચી શબ્દો છે. હવે આ તો આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરવું પડે. એક નાનકડી દીકરી બિસ્કિટના 2 પેકેટ
અને કેળા લઈને થેલી પાછી આપે, આ એની સોચ જુઓ. અને આપણને અડધું મળ્યું હોય તો એમ થાય કે હજી અડધું ક્યારે આવશે. આમ તો એ અડધું ખાવાનું તો હોય ને, ડોક્ટરની મનાઈ. એટલે હું ઘણી વાર કહું છું કે પ્રભાવનાનો લાડવો ખાલી અદલા બદલી કરો ને તોય લાભ થાય. અદલા બદલી તોય ઘણી વાર ઘરે થાય એમ થાય કે મારો આખો હતો ને સામેવાળાનો અડધો જ મને આવ્યો. પણ આ તમારે શીખવું પડે. તો એવી જ્યારે ભાવના આવે ત્યારે આપણને લાગે કે આપણે જે કઈ જીવન મળ્યું છે, આ લાઈફ કયો, જીવન કયો, પ્રકાશ કયો, ઉર્જા, એનર્જી, એ બધું આપણું સફળ બને.